સરવાળો થઈ જશે, તમારો આખો દિવસ પવિત્ર થઈ જશે. ભગવાન નામ પવિત્ર કરનારું છે. પ્રણામો દુઃખ સમસ્તમ નમામિ હરિમ પરમ. પ્રભુને કરેલા પ્રણામ દુઃખને હરનારા છે. અને એટલા માટે નાના નાના પ્રયોગો કરો. એમ નથી કરવા તો 24 કલાક ભગવત સેવામાં રહેવું નથી સંભવ. તમે શું સંભવ નાનું નાનું 5 મિનિટ 10 મિનિટનું એવું રોજના જીવનમાં શું પરિવર્તન લાવી શકો છો જેનાથી તમારો આખો દિવસ ભગવતમય જાય, એક વૈષ્ણવ તરીકે પસાર થાય, એનો પ્રયાસ કરો. તો લૌકિક વૈદિકમ ચાપી કાર્ય કુર્વન નાસ્થયા. જે વૈષ્ણવ લૌકિક અને વૈદિક કાર્યો અનાસ્થાથી કરે છે. ચતુશ્લોકીમાં આપણે મહાપ્રભુજી આજ્ઞા કરી છે લૌકિકમ વૈદિકમ ચાપી. એ લૌકિક અને વૈદિક પછી શું કરવાનું? જેને અંતઃકરણમાં હૃદયમાં પ્રભુને સર્વાત્મ ભાવે પધારાવી લીધા છે એને લૌકિક વૈદિક થી શું? પણ આપણે બધા ઘણી વાર એટલા હોશિયાર થઈએ, લૌકિક ના છોડીએ પણ વૈદિક છોડી નાખીએ. હવે તો આપણે પુષ્ટિમાં હવે યજ્ઞ કરીને શું કરવાનું, હવે આ કરીને શું કરવાનું, બધા ક્રિયાકાંડ ધર્મકાંડ બધા જ બંધ કરી દઈએ. હવે તો આપણે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ થયા ને. અરે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વેદની આજ્ઞાનું પાલન કરવું એ મહાપ્રભુજીની આજ્ઞા છે. અને લૌકિક છોડતા નથી, વૈદિક છોડી દી, એ પણ એક અન્યાય છે, એ પણ એક ચતુરાઈ છે. લૌકિક અને વૈદિક બંનેને કહ્યું છે કરો પણ અનાસ્થાથી. આસ્થા ઠાકોરજીમાં. આજ તો વૈષ્ણવની ચતુરાઈ છે. આજ તો શિક્ષાપત્ર હરિરાયજી કે વૈષ્ણવનું કાપટ્ય છે. અને કાપટ્ય શું છે? બધા જોડે પ્રેમ પૂર્વકનો વ્યવહાર. બધાને એમ લાગે અમને તો બહુ પ્રેમ કરે છે, પણ પ્રેમ ઠાકોરજી સાથે, પ્રેમ પૂર્વકનો વ્યવહાર સંસાર સાથે, પણ પ્રેમ પ્રભુ સાથે. આપણે ઊંધું થાય, પ્રભુને પ્રેમ કરે ને બધા જોડે બગાડી લે, એટલે આખા ગામમાં નિંદા થાય. આ બધા પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તો આમ જ કરે, દૂર જાઓ એમ કરે, અડે નહીં, વાત કરે નહીં, બધી નેગેટિવ વાતો યાદ રહી જાય અને એનો ભાવ બધા ભૂલી જાય. કારણ કે અભિવ્યક્તિ ખરાબ હોય છે ઘણી વાર. વૈષ્ણવે ચતુર રહેવું. વૈષ્ણવનું દરેક ડગલું, કોઈ એક પગલું પણ એવું ન હોવું જોઈએ કે લોકો આપણા ગુરુ કે પ્રભુ સામે આંગળી ચીંધે. કારણ કે ઘણી વાર આપણે વૈષ્ણવ તરીકે પ્રખ્યાત હોઈએ ને એટલે આપણી જવાબદારી આખા ધર્મની જવાબદારી આવી જાય. અને આપણાથી કંઈક ખોટું થાય, કોઈનું અપમાન થાય કે થાય તો લોકો આપણને નથી કહેતા, ધર્મને બગાડે. એમ આ પુષ્ટિ માર્ગના વૈષ્ણવ આવા, આ મહાપ્રભુજીના સેવક આવા, આવા શ્રીનાથજીના ભક્તો આવા. એટલે ભક્તની જવાબદારી સમાજમાં રહેવાની સાધારણ વ્યક્તિ કરતા વધારે હોય છે. અને એટલા માટે સહન કરીને પણ મીઠા બન્યા રહો. કારણ કે તમે કડવા થશો. જેમ ઘણી વાર સેવા કરીને આપણો થાકના યુવાન બાળકો બેઠા હોય ને એમની આગળ આજે તો સેવામાં થાકી ગયા ને આમ થયું ને આમ હવેલીમાં બહુ ભીડ હતી, એવી વાત કરીએ કે યુવાનને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં. હવે આવી વાત એની આગળ કરાય? જો અગવડતા સગવડતા એ તો માણસની અવ્યવસ્થા છે, એનાથી ભગવાને શું બગાડ્યું છે? એટલે કે આપણી મનની આપણી વ્યવહારની વાતો કોની સામે કઈ રીતે કરીએ છે એનો પણ વિવેક રાખો. ક્યાંક આપણી વાતોથી કોઈને ભગવાનમાં અભાવ ના આવી જાય એની પણ સાવધાની રાખવી, એની પણ ચતુરાઈ રાખવી. તો લૌકિક વૈદિક કરો પણ અનાસ્થાથી. ચતુરાઈ શું? દરેક જોડે પ્રેમ પૂર્વકનો વ્યવહાર. સંસારમાં ખૂબ પ્રેમ આપો. સંસારના પ્રેમના ભિક્ષુક ના બનો. ઘણા લોકો આપણે તો પ્રેમના ભૂખ્યા, બીજું કાંઈ, પણ પ્રેમના ભૂખ્યા કેમ રોજ? ભિખારી કેમ? પ્રેમના દાતા કેમ ન બની શકાય? કારણ કે બધાને એમ થાય કે જો મને પ્રેમ આપે તો હું તો પ્રેમ તો લૂંટાવા તૈયાર, પણ શરૂઆત કોણ કરે એમાં તો દુનિયા અટકેલી છે. પ્રેમના ભિખારી ભિક્ષુક નહીં બનવાનું, પ્રેમના દાતા બનવાનું. કે પેલો, કારણ કે આપણી દાતારી પણ કોઈની યાચના ઉપર ડિપેન્ડ કેમ? કે પેલો માંગે ત્યારે જ હું આપું. કોઈ ફૂલ પાસે તમે જાઓ અને એને કહો કે પ્લીઝ સુગંધ આપને, ત્યારે આપે ના? એની નજીક જાઓ એટલે સુગંધ આવી જ જાય. સૂરજ ઉગે તો તાપ આવી જ જાય. એનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે. એમ પ્રેમ આપણો સ્વભાવ છે. કોઈ માંગે ત્યારે જે સુગંધ પ્રગટે એવા ડિપેન્ડન્સી ને એવી સંકુચિતતા પણ કેમ? આપણા વ્યક્તિત્વમાંથી પ્રેમની સુગંધ લહેરાતી હોય એ વૈષ્ણવતાનો પરિચય છે. અને એટલા માટે પ્રેમના ભિક્ષુક ન બનતા, પ્રેમના દાતા બનતા. ભલે પેલો સામેથી મળ્યું ન મળ્યું, પણ તમારો પ્રેમ ઘટવો ન જોઈએ, તમારી ઉદારી ઘટવી ન જોઈએ, તો સતત વહેતી રહેવી જોઈએ. અને એટલા માટે અનાસ્થાથી કરો. અનાસ્થાથી એટલે એવો વ્યવહારમાં, એટલે વૈષ્ણવે વ્યવહાર કુશળ બહુ રહે. જે પણ મળે એ વૈષ્ણવ હોય ન હોય,
અરે ભગવાનને ન માનતો હોય, એ નથી જાણતો કે એની અંદર ભગવાન છે. આપણે તો વાંચ્યું છે ને, આપણે તો સત્સંગ કર્યો છે ને, આપણે તો જાણીએ છીએ કે એની અંદર ભગવાન છે, એને ખબર નથી. તો ભક્તિ તો એમ કહે છે, આપણે તો વાર્તા સાહિત્યમાં આવે છે કે પેલા દીવાન હતા ને કોડા મારતા કેદીઓને, ત્યાં ગુસાઈજીના બેટીજી રહેતા, એમને રડવાનો જેલમાંથી અવાજ આવતો અને ત્યાં થયું કેમ આને મારી રહ્યા, કે આ તો કેદીઓ છે અને એને મારવું પડે એટલે મારી. પણ કે વૈષ્ણવ નથી, માણસ તો જાણ, મનુષ્ય તો છે ને, વૈષ્ણવ નથી. એટલે માનવતા માટે પણ કરુણા હોય, જીવ માત્ર માટે વૈષ્ણવ તો કરુણા રાખે. અને એટલા માટે સર્વ સાથે સ્નેહભરો વ્યવહાર કરતા શીખો. આપણે વ્યવહારમાં કાચા પડીએ છે તો ક્યાંક કોઈ એવું બોલે છે કે આપણો અલૌકિક ભાવ જતો રહે છે, ઉદ્વેગ થઈ જાય છે. ત્યાં તમે બધાથી પર થઈ જાઓ કે કોઈ ગમે તે બોલે તમને ફરક ન પડે તો પછી તમારો વ્યવહાર પણ ગમે તેવો હશે તો વાંધો નહીં આવે. પણ કોઈની નિંદાથી તમને ઉદ્વેગ થાય છે તો એ રીતે રહો કે તમારી કોઈ નિંદા ન કરે, અને તમને ઉદ્વેગ થાય છે. આપણે સુરદાસ કુંભનદાસ જેવા નથી, આપણને કોઈ બે જણા બોલી જાય તો ઉદ્વેગ થઈ જાય, આપણે સાધારણ છે. એટલે પોતાની સાધારણતાને સ્વીકાર કરો અને વ્યવહાર ઉત્તમ રાખો, જેથી લોકો તમારા ગુરુની પ્રશંસા કરે. એ રીતે રહો કે તમને જોઈ તમને કે ખરેખર આ મહાપ્રભુજીને કેવા મહાન ગુરુ છે કે એના શિષ્યો આવા છે. તમારા વ્યવહારને જોઈને લોકો શ્રીનાથજીના વખાણ કરે, ખરેખર શ્રીનાથજી કેવા પ્રેમાળ પરમાત્મા છે કે એના ભક્તો આવા પ્રેમાળ છે. અને એટલા માટે ઘણી વાર શિષ્યોએ કરેલી ભૂલ, પેલું પ્રસંગમાં કહેતા ને કે જયારે શિવાજીના ગુરુ હતા રામદાસ, અને જયારે પોતાના શિષ્યોની સાથે જઈ રહ્યા હતા, શેરડીનું ખેતર આવ્યું ને શિષ્યો ઘૂસી ગયા પૂછ્યા વગર, અને લોકો શેરડી તોડી તોડીને ખાવા લાગે. એમાં ખેડૂત આવ્યો અને ઉભા હતા શિવાજીના ગુરુ, એમને આવીને થપાટ મારી દીધી અને ચારે બાજુ હાહાકાર થઈ ગયો કે અરે શિવાજીના ગુરુને મારે. અને લોકો ખેડૂતને મારવા માટે દોડ્યા, પકડીને લાવે. ત્યારે એમના ગુરુએ કહ્યું કે આને છોડી દો, કારણ કે જેના શિષ્યો આવી ભૂલ કરે ને તો લાફા તો ગુરુએ જ ખાવા પડતા હોય છે. અને એટલા માટે ભક્તે વધારે સભાન થઈને જીવવું. ક્યાંક આપણા જીવનમાં આપણા દ્વારા એ રીતે ન કઈ વર્તન થાય કે લોકો આપણા માર્ગને, આપણી ભક્તિને, આપણા ભગવાનને, આપણા ગુરુની સામે આંગળી ચીંધે. એવી સાવધાની સાથે, કારણ કે વૈષ્ણવ હંમેશા સાવધાન હોય, દરેક ડગલું વિચારીને ભરે એ વૈષ્ણવ છે. એટલે પેલું સાહિત્યકારો પણ કહેતા ને કે પેલું સ્ત્રીની પાણીમાં બુદ્ધિ હોય એમ કહેતા હોય. લોકો ભલે મજાકમાં કહેતા હોય, પણ સાહિત્યકારો એ જ કહે છે કે પાણીમાં બુદ્ધિ એટલે એની ન્યૂનતા નિંદા નથી, એની પ્રશંસા છે, એની મહાનતા બતાવે છે કે ભારતની પ્રત્યેક સ્ત્રી એક એક ડગલું, એની બુદ્ધિ પાણીમાં એટલે ડગલું ભરતા 100 વાર વિચાર કરે છે, બુદ્ધિ વાપરે છે અને પછી ડગલું ભરે છે. એટલે કહેવાય કે કેવલ માથામાં નહીં પણ પાણીમાં બુદ્ધિ છે, એના ડગલામાં બુદ્ધિ છે. એના દરેક પગલું ઉપાડતા પહેલા એ 100 વિચાર કરીને ડગલું ઉપાડે છે. અને એટલા માટે લૌકિક વૈદિક અનાસ્થાથી કરો બધું જ. અમુક કર્મો કર્તવ્ય રૂપે હોય છે, જે વૈદિક વિધિ હોય, લોકો ઘરમાં વાસ્તુ કરાવતા હોય, લગ્ન આવે ત્યારે ગણેશ સ્થાપન કરે, આ બધી જે વૈદિક વિધિ હોય છે એને મહાપ્રભુજી સ્વીકારી છે, પ્રસંગો છે. કારણ કે ત્યાં ગણપતિજી બિરાજમાન થાય તો એ જ થાય, ત્યાં શ્રીનાથજી ના પધરાવાય. વૈદિક વિધિ છે, વૈદિક વિધિમાં જે વિધાન હોય એ પ્રમાણે જ કરાય. પણ અનાસ્થા, આસ્થા શું રાખવી? શ્રીનાથજી બાબાની કૃપાથી મારી વિધિ ગણપતિજી સ્વીકારશે, પ્રેમથી સ્વીકારશે. મારે એમની પાસે કઈ જોઈતું નથી, કારણ કે પામવાની ઈચ્છા જ એમને આશ્રય છે. આપણે પામવું નથી, એ પ્રસન્ન થાય. કોઈની ખુશી વિચારવું અને કોઈને પ્રસન્ન જોઈને પ્રસન્નતાને પામવું, એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. કોઈને ખુશ થઈને તમે પ્રસન્ન થશો ને તો એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નહીં. કોઈની પાસે વસ્તુ લઈને મેળવશો તો ક્યાંક હિંતા મનમાં રહેશે, એણે આપી છે એટલે મારા કરતા એ મોટો છે. પણ એ ખુશ થયો, બસ એ જ મારું ફળ છે, એ પ્રસન્નતા જ મારું ફળ છે, તો એ સાચી પ્રસન્નતા દિલમાં આપશે. અને એટલા માટે જે વૈદિક વિધિઓ છે એ વૈદિક વિધિઓને આપણે વિધાનને સ્વીકારી અને અનાસ્થાથી કરવી, કોઈ કામના નહીં રાખવી. એ લૌકિક હોય કે વૈદિક, એમ કહ્યું આગળ લક્ષણો બતાવતા બીજા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ મનસા ભાવૈ નિત્યમ
લીલા સર્વક્રમા. સુંદર વાત કરી. નિરુદ્ધ વચનો વાક્યમ. વૈષ્ણવે વાણીનો સંયમ રાખો. અને જે ભક્ત છે, જે સેવક છે, વાણીમાં સંયમ રાખે છે. આ ભક્તના લક્ષણ બતાવી રહ્યા છે. ચૂપ રહેવું બહુ સહેલું છે, બધું બોલી દેવું બહુ સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું એ વિવેક અને સમજણ આવવી અઘરી છે. અને મોટા ભાગના તમે જુઓ ક્લેશ ક્યાંક ને ક્યાંક વાણીથી પ્રગટ થાય છે. એટલે વૈષ્ણવે બહુ વિવેકપૂર્વક વાણીનો ઉપયોગ કરો, કારણ કે એને વાણી મળી છે ભગવત નામ લેવા માટે, એ જાણે છે. પણ સંસારના કાર્યો બોલ્યા વગર ચાલતા નથી, એટલા પૂરતું જ વૈષ્ણવ બોલે છે. કારણ કોઈની જોડે વધારાની વાત કરશો ને તો એટલું જે વધારાનો જવાબ આપશો, એટલું જ મનમાં વાણી કર્ણ દ્વારા વિચાર જશે. એને કારણે અનેક વિચારો લૌકિકના પેદા થશે. બોલો, આટલું બોલવાથી કેટલા વિચારો સામેથી મળ્યા, અને વિચારોમાંથી બહાર નીકળતા નીકળતા આખો દિવસ ખતમ થઈ જશે. એના કરતા ન બોલ્યા હોત તો આટલા ખોટા વિચારો મારા મનમાં પ્રવેશ્યા ન હોત. વિરુદ્ધ વચનો, વાણીનો સંયમ રાખો. એટલે કહીએ ને આપણે ત્યાં એ કહેવાય કે સ્વાદ અને વાદ બંનેમાં જીવા ઉપર નિગ્રહ રાખો, સંયમ રાખો. ન સ્વાદમાં લપસે ન વિવાદમાં લપસે, કારણ કે આ જીવાય પતનનું કારણ થઈ જાય છે. અને અનેક અનેક પ્રસંગો, ઘટનાઓ આખા ઇતિહાસમાં અને મહાભારત કે ભાગવતમાં તમે જુઓ, કેવલ વાણી દ્વારા કેટલા મોટા ક્લેશ અને યુદ્ધો થયા છે. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ. અને જરૂર હોય એટલું જ બોલવું. સંસારમાં જરૂર પૂરતો વ્યવહાર કરવો, અને જરૂર પૂરતો વ્યવહાર આપણને સંયમમાં રાખશે. આગળ કહ્યું મનસા ભાવ એ નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. અને મનથી ક્રમ અનુસાર પ્રભુની લીલાની ભાવના વિચારવી. મન એટલું સુંદર સાધન છે. જો મનનો ફાયદો શું? શરીર આજે છે, તમે એને 5 વર્ષ પછી ભૂતકાળમાં નથી લઈ જઈ શકતા, એ તો વર્તમાન છે, અને ભવિષ્યમાં નથી લઈ જઈ શકતા. પણ મન કેવું છે? એ ભૂતકાળનો આનંદ લઈ શકે, જે ઘટ્યું હોય એનો. આજે પણ 5 વર્ષ પહેલા કોઈ તમે પ્રસંગ ઉજવ્યો હોય કે કંઈક આનંદ માણ્યો, અત્યારે બેઠા બેઠા વિચારો તો તમને આનંદ આવે કે કેવી મજા આવી હતી. એટલે ઘટના ઘટી ગઈ છે, દિવસો જતા રહ્યા છે, કેટલાય વર્ષો પૂરા થઈ ગયા, છતાંય મન ભૂતકાળમાં જે ટાઈમ મશીન જેવું છે, પાછળ જઈ એ સમયનો આનંદ માણીને પાછો અત્યારે આવી જાય. ભવિષ્યમાં આપણે આવું કરીશું. હજી કાંઈ કર્યું નથી, અત્યારે કોઈ કેપેસિટી નથી, કોઈ વ્યવસ્થા નથી, પણ આવું કરીશ એવો વિચાર કરો તો આનંદ આવે કે નહીં? કાંઈ કર્યું નથી અત્યારે. એટલે ભૂતકાળનો આનંદ લઈ શકે, ભવિષ્યનો આનંદ લઈ શકે, જે ઘટી ગયું છે એનો આજે આનંદ આવી લઈ શકે, જે કાંઈ ઘટ્યું નથી એની મજા માણી શકે, અને જે કરી રહ્યા છે એનો તો આનંદ માણે જ છે. તો આ મન તો એવું ઉત્તમ સાધન છે, જો તમને ઉપયોગ કરતા આવડી જાય તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનો આનંદ આપી શકે છે. તો મનસા ભાવ એ નિત્યમ. પ્રભુની લીલાઓ તો નિત્ય છે, આજે પણ થઈ રહી છે. એટલે લીલા સર્વા ક્રમાગતા. ક્રમ અનુસાર એ લીલાઓનું વૈષ્ણવે ચિંતન કરો. ક્રમ અનુસાર એટલે જેમ તમે મંગળા સવારના સમયમાં બેઠા છો, પ્રભુનું ચિંતન કરો તો મંગળાની ભાવના કરવી. અરે વ્રજમાં અત્યારે કેવું વાતાવરણ હશે, ઠાકોરજી શું કરી રહ્યા હશે, બ્રજ ભક્તો શું કરી રહ્યા હશે. प्रात समय उठी के ब्रज बाला गावत मंगल गीत रसारा. प्रात समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसारा. અત્યારે સૂર્યોદય થયો છે બ્રજમાં. બધી જ ગોપીઓ પ્રાતઃકાળ જાગી ગઈ હશે. સ્નાન કરી ઠાકોરજી માટે વિવિધ સામગ્રીઓ બનાવવા માટે ગોળીમાં દધી પધરાવી સુંદર શૃંગાર ગોપીઓએ ધારણ કર્યા હશે. ખમ 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 કરી દધી મંથન કરી રહી છે. ઠાકોરજી ગાઢ નિંદ્રામાં સૈયામાં પડ્યા હશે. અને એટલામાં તો વ્રજનો મયુર ત્યાં નંદાલયની ઉપર આવી, અગાસી પર આવી કેવો કેવો કરીને ઠાકોરજીને જગાવવા માટે મથી રહ્યો છે. આ ગૌશાળાની ગાયો સવારની જાગી ગઈ છે, આખી રાત પ્રભુના દર્શન થયા નથી. અને ઠાકોરજી જાગે તો અમને પ્રભુના દર્શન થાય. એટલે દરેકના ગળામાં સોનાની ઘંટડી બાંધી છે.
અને ગળું હલાવી ટન ટન ટનના સ્વર કરે છે. અને અહીંયા ધીમો ધીમો પ્રકાશ સૂર્યનો ઉગી રહ્યો છે અને દીવાઓ ઓલવાવાની તૈયારીમાં છે. યશોદાજી પ્રાતઃકાલ જાગી ગયા છે. ઠાકોરજી માટે દહીં દૂધ મિશ્રી આદિ તૈયાર રાખ્યા છે. લાલન જાગો હો ભયો ભોર, અને પ્રાતઃકાલ પ્રભુને જાગવાનો વેલા આવી છે. લાલન જાગો ભયો ભોર, લાલન જાગો ભયો ભોર. સવાર પડી છે બ્રજમાં. સુંદર સરોવરમાં કમળો ખીલ્યા છે. શુક મયુર અને હંસના મધુર ધ્વનિને જીવી રહ્યા છે. દૂર દૂરથી ક્યાંક વેણુનાદના સ્વર સંભળાય છે. અને લાલનને જગાવવા માટે યશોદાજીએ મંગલ ભોગની બધી જ તૈયારીઓ કરી દીધી છે. મધુમેવા પકવાન મીઠાઈ વ્યંજન બહુત બનાયેલી ભાતી ભાતીની તૈયારીઓ છે. અને હવે યશોદાજી લાલનને જગાવવા માટે પધારે છે. આખો ચોક ધંધાલયનો વ્રજભક્તોથી ભરાઈ ચુક્યો છે. ક્યારે નિજ મંદિરના દ્વાર ખુલશે અને લાલનના મુખારવિંદના અમને દર્શન થશે. અને જ્યાં લાલનને જગાવ્યા છે યશોદાજી, લાલન ગાઢ નિંદ્રામાં સૂતા છે. ધીમે રહીને મસ્તક પર હાથ ફેરવી લાલન જાગ્યા. ગોદમાં લઈને મંગલ ભોગ જ્યાં સાજ્યો હતો ભોગ મંદિરમાં લાલનને પધરાવ્યા. મંગલ ભોગ પ્રભુ વિવિધ ભાતીથી આરોગ્યા. અને ત્યાં તો આખા ચોકમાં વૈષ્ણવ પ્રતીક્ષા કરી રહ્યા છે બ્રજભક્તો. અને જ્યાં નિજ મંદિરના દ્વાર ખોલ્યા, વ્રજરાજ કુંવર કી જય હો કરીને જય ઘોષ થયા છે. અને દર્શન ભયો સવેરો, હરિ ઝૂકો દર્શન ભયો સવેરો. મંગળા આરતીના વ્રજભક્તો દર્શન કર્યા છે. અને હવે વ્રજભક્તો પોતાના નિજ કાર્યમાં લાગી ગયા છે. અહીંયા ઠાકોરજીના સ્નાનની તૈયારીઓ યશોદાજી કરી રહ્યા છે. આવો ગોપાલ શૃંગાર બનાવું. ઋતુ અનુસારના બધા વાગા વસ્ત્રો શૃંગાર તૈયાર રાખ્યા છે. પ્રભુને સુહાતું જલ રાખ્યું છે. ઋતુ અનુસાર અત્તર તૈયાર રાખ્યું છે. લાલનને સ્નાન કરાવી રહ્યા છે. સ્નાન કરાવીને અંગવસ્ત્ર કરાવ્યું. લીલા સર્વા ક્રમાગતાઃ. જે સમય તમે બપોરના સમય બેઠા હો તો બપોરના સમયનો વિચાર કરો. અરે અત્યારે પ્રભુ શું કરી રહ્યા છે? જો વ્રજમાં તો આ લીલાઓ ઠાકોરજીની અવિરત અખંડ ચાલી રહી છે. નિત્ય લીલાવાદ છે. કઈ 5000 વર્ષ પહેલા પ્રભુ આ લીલા કરી રહ્યા તેમ નથી, આજે પણ થઈ રહ્યું છે. બપોરના સમય વિચાર કરો. જો ઠાકોરજી વનમાં પધાર્યા હશે, ગોપીઓ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતી. પોતાના ઘરમાં ગોકુલમાં ભેગી થયેલી ટોળે વળેલી ગોપીઓ વેણુ ગીત અને યુગલ ગીતના ગાન કરી રહી હશે. અને ત્યાં વનમાં કેટલીક ગોપીઓએ સુંદર પુષ્પ કુસુમન રાવટી ફૂલોના બંગલા, ફૂલન કી ગાદી ફૂલન કે તકિયા, સુંદર ઠાકોરજી માટે ફૂલોની કુંજ તૈયાર કરી હશે. અને ઠાકોરજી અને સ્વામીજીને ત્યાં પધરાવ્યા હશે. વિવિધ ભાતીની લીલા થઈ રહી હશે. અને આમ વિવિધ પ્રકારના મનોરથો ગોપીજનોએ કર્યા હશે. ઠાકોરજી શ્રમિત થઈને પહોંચી ગયા હશે. સાંજનો સમય થાય, વિચાર કરો. અરે સંધ્યાકાળનો સમય થયો. હવે તો ગોકુલમાં બધા જ લાલાયિત થયા છે. નંદ બાબા યશોદાજી અરે પ્રભુ સવારથી વનમાં ગયા છે. હવે તો પાછા આવવાનો સમય થયો છે. ઠાકોરજી પણ કદંબના વૃક્ષની ઉપર ચડી ગયા. વેણુને અધર પર પધરાવીને વેણુના સ્વર ભર્યા. અને વેણુના સ્વર સાંભળીને દૂર દૂર ચરતી ગાયો દોડતી દોડતી આવી બધી જ કદંબના વૃક્ષની આજુબાજુ ગોઠવાઈ ગઈ છે. અને પ્રભુને હવે આવનીનો સમય થયો છે. વનમાંથી પાછા ગોકુલ તરફ પધારી રહ્યા છે. યો યો કરતા ઠાકોરજી ગાયોને લઈ આગે ગાય પાછે ગાય હિત ગાય ઉત ગાય. આગે ગાય પાછે ગાય હિત ગાય ઉત ગાય.